નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 6ના ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ 3ની અંદર આપણને જે પ્રકરણ નંબર 4 આપેલું છે ભૂમિતિના પાયાના ખ્યાલો, તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ અને વિડીયોની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 6 વિષય ગણિત સ્વ અધ્યયન પોથી પ્રકરણ નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો। ચાલો, એમાં પ્રશ્ન નંબર 1 સાચો વિકલ્પ પસંદ કરી અને બોક્સમાં લખો। પહેલો સવાલ, પંચકોણમાં વિકર્ણની સંખ્યા કેટલી હોય છે? તો જવાબ આવશે વિકલ્પ સી 5। બીજું, આપેલ આકૃતિમાં કેટલા રેખાખંડો છે? તો જવાબ આવશે વિકલ્પ બી 10। ત્રીજું, 3 અસમરેખ બિંદુઓ આપેલા છે, બે બિંદુઓમાંથી કુલ કેટલી રેખાઓ પસાર થાય? તો જવાબ આવશે વિકલ્પ એ 1। ત્યાર પછી ચોથું, આપેલ આકૃતિમાં ખૂણાઓની સંખ્યા કેટલી છે? તો અહીંયા જે આકૃતિ આપેલી છે એમાં ખૂણાઓની સંખ્યા થશે વિકલ્પ ડી 6। ત્યાર પછી છે પાંચમું, આપેલ આકૃતિમાં ખૂણો વાય માટે શું લખી શકાય નહીં? તો જવાબ આવશે વિકલ્પ સી ખૂણો PXY। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, રેખાખંડ ABને સંકેતમાં ખાલી જગ્યા વડે દર્શાવાય? તો જવાબ આવશે રેખાખંડ AB। બીજું, બહુકોણમાં પાસે ન હોય તેવા બે શિરોબિંદુઓને જોડવામાં આવે તો તેને ખાલી જગ્યા કહેવાય છે? તો જવાબ આવશે વિકર્ણ। ત્રીજું, સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવતા બે કિરણો ખાલી જગ્યા રચે છે? તો જવાબ આવશે ખૂણો। ચોથું, વક્રના છેડા જોડાયેલા હોય તો તેને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે બંધ વક્ર। પાંચમું, અનંત લંબાઈ સુધી જતી બે રેખાઓ જે એકબીજાને મળતી નથી તેને ખાલી જગ્યા રેખાઓ કહે છે? તો જવાબ આવશે સમાંતર। છઠ્ઠું, એક બિંદુમાંથી ખાલી જગ્યા રેખાઓ પસાર થઈ શકે? તો જવાબ આવશે અસંખ્ય। સાતમું, ખાલી જગ્યા બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખાઓ પસાર થઈ શકે? તો જવાબ આવશે 2। આઠમું, બે રેખાખંડ ખાલી જગ્યા બિંદુમાં છેદે છે? તો જવાબ આવશે 1। નવમું, એક કાગળ પર દોરેલા ખૂણાની ભુજાઓની લંબાઈ વધારવામાં આવે તો ખાલી જગ્યાનું માપ બદલાતું નથી? તો જવાબ આવશે ખૂણા। ત્યાર પછી 10મું, બે રેખાઓ રેખાખંડ AB અને રેખાખંડ CD સમાંતર હોય તો તેને સંકેતમાં ખાલી જગ્યા તરીકે દર્શાવાય છે? તો રેખાખંડ ABને સમાંતર રેખાખંડ CD। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું, બે સમાંતર રેખાઓ અમુક સમયે એકબીજાને મળે છે? તો જવાબ આવશે ખોટું। બીજું, બે બિંદુઓમાંથી અનેક રેખાઓ પસાર થઈ શકે છે? તો જવાબ આવશે ખોટું। ત્રીજું, ખૂણો ABC અને ખૂણો CBA સમાન ખૂણો દર્શાવે છે? તો જવાબ આવશે સાચું। ચોથું, બાજુઓની જોડ જે બિંદુએ મળે છે તેને શિરોબિંદુ કહે છે? તો જવાબ આવશે સાચું। પાંચમું, ખૂણો દર્શાવે ત્યારે શિરોબિંદુ દર્શાવતો મૂળાક્ષર હંમેશા વચ્ચે જ લખવામાં આવે છે? તો જવાબ આવશે સાચું। છઠ્ઠું, રેખા PQને સંકેતમાં રેખાખંડ PQ વડે દર્શાવી શકાય? તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, આપેલી માહિતીનો ઉપયોગ કરીને જવાબ લખો। એમાં આપેલ આકૃતિ ખુલ્લો વક્ર છે કે બંધ વક્ર તે જણાવો? તો અહીંયા જે આકૃતિ આપણને આપેલી છે તે બંધ વક્ર છે। ત્યાર પછી અહીંયા જે આકૃતિ છે તે ખુલ્લો વક્ર છે, આકૃતિ 3 પણ ખુલ્લો વક્ર છે, આકૃતિ 4 પણ ખુલ્લો વક્ર છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, આપેલ આકૃતિમાં દર્શાવેલ તમામ બિંદુઓ અને રેખાખંડના નામ લખો। તો અહીંયા બિંદુઓ આપણે જોઈએ તો A, B, C, D અને E। રેખાખંડો જોઈએ તો રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD, રેખાખંડ DE અને રેખાખંડ EA। ત્યાર પછી છે બીજું, અહીંયા આકૃતિ આપેલી છે એમાં બિંદુઓ ABCDEF છે અને રેખાખંડ છે રેખાખંડ AB, રેખાખંડ CD, રેખાખંડ EF। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, ષટકોણ ABCDEF દોરી તેના બધા વિકર્ણ દોરો તથા તેના વિકર્ણનું નામ લખો। તો અહીંયા વિકર્ણો આવશે રેખાખંડ AC, રેખાખંડ AD, રેખાખંડ AE, રેખાખંડ BD, રેખાખંડ BE, રેખાખંડ BEF, રેખાખંડ CE, રેખાખંડ CF અને રેખાખંડ DF। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, આકૃતિમાં નીચે દર્શાવેલ ખૂણાઓને 3 મૂળાક્ષરોનો ઉપયોગ કરી અને નામ આપો। તો ખૂણો 1 એટલે કે ખૂણો DBC, ખૂણો 1 - ખૂણો 2 એટલે કે ખૂણો EBC, ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 એટલે કે ખૂણો ABC, ખૂણો CBA - ખૂણો 1 એટલે કે ખૂણો ABD। ત્યાર પછી છે જાતે કરીએ। આપેલ માહિતી A માટે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી Bમાં લખો।
છેદતી રેખા, કિરણ, બિંદુ, સમાંતર રેખા, રેખાખંડ અને બહુકોણ. એમાં આકાશના તારાઓ તો બિંદુ, દોરીનો ટુકડો તો રેખાખંડ, 4 રસ્તા તો છેદતી રેખા, રેલવેના પાટા તો સમાંતર રેખા, ટોચનો પ્રકાશ તો કિરણ, 5 બાજુઓથી બનતી બંધ આકૃતિ તો બહુકોણ, પેન્સિલની અણી તો બિંદુ અને અંગ્રેજી મૂળાક્ષર X તો છેદતી રેખા. ત્યાર પછી છે અહીંયા જવાબો આપવાના છે. પ્રશ્ન નંબર 5 અહીંયા આપણને જવાબો આપી દીધા છે મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પ્રકરણ નંબર 4 જે છે ધોરણ 6ના ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીનું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6ની સ્વઅધ્યયન પોથીના પ્રકરણ નંબર 5ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વઅધ્યયન પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને PDFનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે, સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો.